નમસ્કાર મિત્રો, આજના જ દિવસે રથયાત્રા અષાઢી બીજના પાવન મંગલ પ્રસંગે આપણે અલબેલા નેટવર્કનો શુભારંભ કર્યો હતો અને ત્યારબાદ ઓલ ગુજરાત બેન્ડ ફાઉન્ડેશનની રચના કરી. બેન્ડ માલિકો, બેન્ડ કલાકારો સૌની સાથે આપણે સૌએ કોરોના કાળમાં અનેક તકલીફોનો સામનો કર્યો છે. કેટલાકે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, ઘરના ઘર બરબાદ થઈ ગયા છે. આપણે સૌ આવો સમય આ પહેલા ક્યારેય નહોતો જોયો, પરંતુ હવે આપણે એ ગુમાવેલો સમય ફરી મક્કમ થઈ મહેનત કરી નિરાશ નાસીપાસ થયા વિના સૌ એક સાથે મળી બેન્ડ માલિકો, બેન્ડ કલાકારો, કારીગરો, સ્ટાફ સૌને સાથે રાખી કોઈ પણ મુશ્કેલી આવી હોય તો તમે એકલા નથી, અમે તમારી સાથે છીએ. તમારી વેદના એ અમારી વેદના, અને એ વેદનાને સાથે લઈને આપણે આ સમયને ભૂલવાનું નથી. અને હવે પછી આવનારા સમયમાં કોઈના પણ ત્યાં કોઈ તકલીફ, કોઈ વિપત્તિ આવી પડે, આવી મહામારી આવી પડે તો એનાથી બચવા માટે આપણે આ ઓલ ગુજરાત બેન્ડ ફાઉન્ડેશનની રચના કરી છે. એક વિશેષ યોજના છે. ગુજરાતના તમામ કોઈ પણ બેન્ડ માલિક કે બેન્ડ કલાકાર જો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હોય, તેમનું દુઃખદ અવસાન થયું હોય તો અમે એમની સાથે છીએ. ગરીબા ફાઉન્ડેશન દ્વારા ઓલ ગુજરાત બેન્ડ ફાઉન્ડેશન વતી અમે તેમને આર્થિક સહાય પહોંચાડીશું. માટે પ્લીઝ મહેરબાની કરી આપ આપનો સંપર્ક નંબર અમને મોકલો. અમે બંને તેટલી આપણી સેવા કરવા તૈયાર છીએ. આપણી આ કુદરતી આપત્તિ વખતે એકલા નથી, આપણે સૌ સાથે છીએ અને સાથે જ રહીશું. બીજી એક વાત કરીએ મિત્રો કે ઓલ ગુજરાત બેન્ડ ફાઉન્ડેશનની પ્રથમ સ્નેહ સંમેલન આપણે અમદાવાદ ખાતે ખૂબ જ કપરા સંજોગોમાં સૌ ભેગા થઈને મળ્યા હતા. અને એ દિવસે ઓલ ગુજરાત બેન્ડ फाउंडेशन स्मरणिका 120 यादों की बारात, बैंड बाजा और यादों की बारात આપણે પ્રસિદ્ધ કર્યું હતું. અમુક બેન્ડ માલિકોને આપણે એનું વિતરણ કર્યું છે. અને હવે જ્યારે કોરોના જઈ રહ્યો છે ત્યારે આપણે સૌ સાથે મળીને એક થઈને સંપ કરીને હવે પછી આવી કોઈ મુશ્કેલી આવે નહીં તે માટેની પ્રાર્થના કરીએ. અને બેન્ડ માલિકોનો, બેન્ડ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોનો આપણે સાથ સાથે સહકાર સાથે આગળ વધીએ એ જ મારી અભ્યર્થના. નમસ્કાર.